શ્યામકુમારના નમસ્કાર, ચાલો પરીક્ષાની તૈયારી શરૂ કરીએ। 1. પ્રશ્ન, શિક્ષણમાં કિન્ડરગાર્ટન પદ્ધતિનો અર્થ શું થાય છે? જવાબ, કિન્ડરગાર્ટનનો અર્થ બાળકોનું ઉદ્યાન એવો થાય છે। 2. પ્રશ્ન, બુદ્ધિ માપન માટેની પ્રથમ કસોટી કોણે તૈયાર કરી હતી? જવાબ, આલ્ફ્રેડ બીને અને સાયમને 1905માં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી હતી। 3. પ્રશ્ન, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, આ વ્યાખ્યા કોણે આપી? જવાબ, આ વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે આપી છે। 4. પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં ભભૂકતા અગ્નિ જેવું પાત્ર આપનાર લેખક કોણ છે? જવાબ, કનૈયાલાલ મુનશીને ગુજરાતી સાહિત્યમાં આ શ્રેય જાય છે। 5. પ્રશ્ન, લર્નિંગ વિધાઉટ બર્ડન, બોજ વગરનું ભણતર અહેવાલ કઈ સમિતિએ આપ્યો હતો? જવાબ, યશપાલ સમિતિએ 1993માં આ અહેવાલ રજૂ કર્યો હતો। 6. પ્રશ્ન, શિક્ષણમાં બ્લેકબોર્ડ યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી? જવાબ, વર્ષ 1987માં આ યોજના અમલમાં આવી હતી। 7. પ્રશ્ન, કઈ અવસ્થાને વંટોળ અને તોફાનની અવસ્થા કહેવામાં આવે છે? જવાબ, કિશોરાવસ્થા અથવા તરુણાવસ્થાને આ રીતે ઓળખવામાં આવે છે। 8. પ્રશ્ન, સત્યના પ્રયોગો પુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો। જવાબ, આ પુસ્તકનો સાહિત્ય પ્રકાર આત્મકથા છે। 9. પ્રશ્ન, RTE 2009 મુજબ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? જવાબ, કુલ 25% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે। 10. પ્રશ્ન, પ્રાથમિક શાળામાં એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા શૈક્ષણિક દિવસો હોવા જોઈએ? જવાબ, ધોરણ પહેલી 5 માટે ઓછામાં ઓછા 200 શૈક્ષણિક દિવસો હોવા જોઈએ। 11. પ્રશ્ન, જીન પિયાજેના મતે શૂન્યમી 2 વર્ષની અવસ્થા કયા નામે ઓળખાય છે? જવાબ, આ અવસ્થા સંવેદનાત્મક ગતિશીલ તબક્કા તરીકે ઓળખાય છે। 12. પ્રશ્ન, શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, આ વિધાન કોણે આપ્યું છે? જવાબ, જોન ડ્યુઈ દ્વારા આ વિધાન આપવામાં આવ્યું છે। 13. પ્રશ્ન, ગુજરાતી વ્યાકરણમાં સંધિ જોડો, કવિ વત્તા ઇન્દ્ર। જવાબ, કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર થાય। 14. પ્રશ્ન, NEP 2020 મુજબ કયા ધોરણથી વ્યાવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન, શરૂ કરવામાં આવશે? જવાબ, ધોરણ 6 થી વ્યાવસાયિક શિક્ષણની શરૂઆત થશે। 15. પ્રશ્ન, મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિને સૌથી જૂની પદ્ધતિ માનવામાં આવે છે? જવાબ, અંતઃનિરીક્ષણ પદ્ધતિને સૌથી જૂની પદ્ધતિ માનવામાં આવે છે। 16. પ્રશ્ન, નિષ્ઠા કાર્યક્રમ કોના માટે છે? જવાબ, આ કાર્યક્રમ શિક્ષકોની તાલીમ માટેનો સંકલિત કાર્યક્રમ છે। 17. પ્રશ્ન, બાળકોને આપવામાં આવતી લર્નિંગ ડિસેબિલિટી, ડિસ્લેક્સિયા, શેની સાથે સંબંધિત છે? જવાબ, તે વાંચન સંબંધિત મુશ્કેલી છે। 18. પ્રશ્ન, ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? જવાબ, કનૈયાલાલ મુનશી આ નવલકથાના લેખક છે। 19. પ્રશ્ન, શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની બેઠક કેટલા સમયે મળવી જોઈએ? જવાબ, દર 3 મહિને ઓછામાં ઓછી એક વાર બેઠક મળવી જોઈએ। 20. પ્રશ્ન, પ્રેરણાનો પદાનુક્રમ સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ, અબ્રાહમ મેસ્લોએ આ સિદ્ધાંત આપ્યો હતો। 21. પ્રશ્ન, CTE નું પૂરું નામ શું છે? જવાબ, કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન। 22. પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે? જવાબ, લોરેન્સ કોહલબર્ગે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે। 23. પ્રશ્ન, શૈક્ષણિક સંશોધનો માટે ગુજરાતમાં કઈ સંસ્થા કામ કરે છે? જવાબ, GCERT કામ કરે છે। 24. પ્રશ્ન, ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, આ પંક્તિ કયા કવિની છે? જવાબ, આ પંક્તિ કવિ સામળની છે। 25. પ્રશ્ન, બ્લૂમની ટેક્સોનોમી મુજબ સૌથી ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક ઉદ્દેશ્ય કયું છે? જવાબ, મૂલ્યાંકન એ સૌથી ઉચ્ચ કક્ષાનું ઉદ્દેશ્ય છે। 26. પ્રશ્ન, પ્રાથમિક શાળામાં 150મી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યારે મુખ્ય શિક્ષક, હેડ ટીચર ની નિમણૂક કયા નિયમ હેઠળ થાય છે? જવાબ, RTE ની કલમ મુજબ આ નિમણૂક કરવામાં આવે છે। 27.
પ્રશ્ન મનોવિજ્ઞાનમાં આંતરજૂજ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોના પર કરવામાં આવ્યો હતો? જવાબ ચિમ્પાન્જી સુલતાન પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 28 પ્રશ્ન અસ્મિતા શબ્દ ગુજરાતી સાહિત્યમાં કોણે પ્રચલિત કર્યો? જવાબ કનૈયાલાલ મુનશીએ આ શબ્દ પ્રચલિત કર્યો. 29 પ્રશ્ન NEP 2020માં GDP ના કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચવાનું લક્ષ્ય છે? જવાબ 6% ખર્ચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 30 પ્રશ્ન ડાયેટની સ્થાપના કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ થઈ હતી? જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 હેઠળ થઈ હતી. 31 પ્રશ્ન કયો ગ્રહ શિક્ષણનો ગ્રહ માનવામાં આવે છે? જવાબ ગુરુ ગ્રહને જ્ઞાન અને શિક્ષણનો ગ્રહ ગણવામાં આવે છે. 32 પ્રશ્ન શિક્ષણનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 21 માં આ અધિકાર છે. 33 પ્રશ્ન મનોવિજ્ઞાનમાં પ્રોજેક્ટ પદ્ધતિ ના પ્રણેતા કોણ છે? જવાબ વિલિયમ કિલ્પેટ્રિક તેના પ્રણેતા છે. 34 પ્રશ્ન માનવી સામાજિક પ્રાણી છે આ વિધાન કોણે આપ્યું? જવાબ એરિસ્ટોટલ દ્વારા આ વિધાન આપવામાં આવ્યું છે. 35 પ્રશ્ન CCE માં પ્રથમ C નો અર્થ શું થાય છે? જવાબ પ્રથમ C નો અર્થ કન્ટિન્યુઅસ સતત થાય છે. 36 પ્રશ્ન પાટણની પ્રભુતા પુસ્તક કોણે લખ્યું છે? જવાબ કનૈયાલાલ મુનશીએ આ પુસ્તક લખ્યું છે. 37 પ્રશ્ન ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ વર્ષ 2003માં આની શરૂઆત થઈ હતી. 38 પ્રશ્ન બાળકના વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે? જવાબ વારસો અને પર્યાવરણ એ મુખ્ય પરિબળો છે. 39 પ્રશ્ન યુનેસ્કો નું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ ફ્રાન્સના પેરિસ શહેરમાં આવેલું છે. 40 પ્રશ્ન શિક્ષણમાં રૂઢિચુસ્તતા છોડીને નવીનતા લાવવાની વાત કઈ નીતિમાં છે? જવાબ નવી શિક્ષણ નીતિ 2020માં આ વાત કરવામાં આવી છે. 41 પ્રશ્ન ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું સામાયિક કયું છે? જવાબ બાલસૃષ્ટિ એ તેનું મુખ્ય સામાયિક છે. 42 પ્રશ્ન પ્રેરણા એ શિક્ષણનું શું છે? જવાબ પ્રેરણા એ શિક્ષણનું હાર્દ અથવા એન્જિન છે. 43 પ્રશ્ન વૈયક્તિક ભિન્નતાને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ કસોટી પદ્ધતિ અથવા નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 44 પ્રશ્ન જન્નીની જોડ સખી નહીં જડે રે લોલ આ પંક્તિ કયા કવિની છે? જવાબ કવિ બોટાદકરની આ અમર પંક્તિ છે. 45 પ્રશ્ન NCERT નું મુખ્ય કાર્ય શું છે? જવાબ શાળા શિક્ષણના ક્ષેત્રમાં ગુણવત્તા સુધારણા અને સંશોધન કરવાનું છે. 46 પ્રશ્ન બુદ્ધિનો અષ્ટાધ્યાયી કોને કહેવામાં આવે છે? જવાબ J.P. ગિલફર્ડના બુદ્ધિના મોડેલને આ રીતે ઓળખવામાં આવે છે. 47 પ્રશ્ન સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ આલ્બર્ટ બાંડુરાએ આ સિદ્ધાંત આપ્યો હતો. 48 પ્રશ્ન શબ્દકોશના ક્રમ મુજબ પ્રથમ કયો અક્ષર આવે? જવાબ ગુજરાતી શબ્દકોશ મુજબ ક પહેલા ક્ષ અને તે પહેલા અનુસ્વારવાળા શબ્દો આવે છે. 49 પ્રશ્ન માઇક્રો ટીચિંગમાં કુલ કેટલો સમય હોય છે? જવાબ સામાન્ય રીતે 36 મિનિટનું આખું ચક્ર હોય છે. 50 પ્રશ્ન કયો દિવસ વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ 8 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.